ઇટાલિયન પેસ્ટો આપણે આજે ઘરે બનાવીશું. 100 ગ્રામ બેસિલ લેવી અને ગ્રાઇન્ડરનું જે નાનું મિક્સર હોય કે આપણી પાસે જે પણ ઘરે મિક્સર હોય એની અંદર આપણે પેસ્ટ બનાવવાની છે. એટલે 100 ગ્રામ જેટલી આપણે બેસિલ લઈશું. કર્લી પાસલી લઈશું 25 ગ્રામ. રોસ્ટ કરેલા પાઇન નટ્સ લેવાના 75 ગ્રામ. સોલ્ટ આપણા ટેસ્ટ પ્રમાણે ઉમેરવું એની અંદર. ગ્રીન ચીલી એની અંદર ઉમેરવી. તરકીસ આવે છે ને મોટા ગ્રીન ચીલી, એનું હાફ પીસ આપણે એની અંદર ઉમેરો. તીખાશ જોઈતી એ પ્રમાણે ઉમેરવું. મરી પાવડર એની અંદર ઉમેરવો આપણા ટેસ્ટ પ્રમાણે. લેમન જ્યુસ અંદર ઉમેરવું આપણા ટેસ્ટ પ્રમાણે. હવે આપણે પાર્મેઝન ચીઝ અંદર ઉમેરીશું 80 ગ્રામ. પછી બધું ગ્રાઇન્ડ કરો, ફાઇન પેસ્ટ બનાવી. જારમાં પેસ્ટ કાઢી લેવી અને ઉપર ઓલિવ ઓઇલ ઉમેરો. ફરીથી પાછું ઉપર પેસ્ટોની ઉપર પાછું ઓલિવ ઓઇલ રેડવું અને પછી ફ્રીઝની અંદર સ્ટોર કરવા મૂકવું. 5 to 7 ડેઝ સુધી તમે વાપરી શકો છો પેસ્ટોને. તમે ગમે તે રેસીપીમાં આને વાપરી શકો છો. હોમમેડ પેસ્ટો ઇઝ ડેલિશિયસ. ટ્રાય કરજો અને કોમેન્ટ કરજો. ઓકે, અને સબસ્ક્રાઈબ ચેનલ કરજો અને લાઇક્સ કરજો. ઓકે, થેન્ક યુ.